કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકા વિવાદમાં આવી છે। 4 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ભુજ નગરપાલિકાના કર્મચારીઓની ભરતી પરીક્ષા મનસ્વી રીતે રદ કરવામાં આવી છે। ત્યારે આ મામલે જવાબદારો સામે પગલાં લેવા કોંગ્રેસ પક્ષ દ્વારા મુખ્ય કમિશનર અને પ્રાદેશિક કમિશનરને ઉગ્ર વિરોધ સાથે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। ભરતી પ્રક્રિયા મુદ્દે ઉગ્ર થયેલ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ કચ્છ કલેક્ટર કચેરીનો ઘેરાવો પણ કીધો હતો। ત્યારે વર્ષ 2022માં ભુજ નગરપાલિકાએ આસિસ્ટન્ટ એન્જિનિયર સહિત અલગ અલગ 9 જગ્યા માટે કાયમી ભરતી બહાર પાડી હતી અને આ માટે 600 ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યા હતા। ત્યારે 30 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં અચાનક પરીક્ષા રદ કરવાનો ઠરાવ કરતાની સાથે જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભુજ નગરપાલિકાએ લાંબા સમય પછી એક કર્મચારીઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી, એમને જાહેરાત આપી, ઉમેદવારોને હોલ ટિકિટ આપવાની હોય આપી અને તારીખ નક્કી થઈ। 4 તારીખના રોજ પરીક્ષાનું નક્કી કરવામાં આવેલ। કોઈ પણ કારણ વગર ભુજ નગરપાલિકાએ સામાન્ય સભામાં એવો ઠરાવ કરી જે પરીક્ષા રાખવાની હતી રદ કરી દેવામાં આવી। આ યુવાનો સાથે એક ખરેખર મજાક છે।